નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, સભ્ય કહેવાતા સમાજમાં વર્ષોથી એક દૂષણ ચાલી આવ્યું છે. આ દૂષણે અનેક લોકોના ભોગ લીધા, ઘણા લોકો મૃત્યુ પામ્યા, ઘણા લોકો આમાં ઈજાગ્રસ્ત પણ થયા. વર્ષોથી ચાલી રહ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ વ્યાજખોરીના દૂષણ વિશે, અને આ દૂષણને ડામવા માટે હવે જાણે કે પોલીસ એક્શનમાં આવી ગયું તેમ લાગી રહ્યું છે, અને ઠેર ઠેર પોલીસ દ્વારા હવે આ માટે લોક દરબાર યોજાઈ રહ્યો છે. સમગ્ર મામલે આપણે ચર્ચા કરીશું. શીર્ષક છે વ્યાજખોરો સામે વોર. વ્યાજખોરી મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આદિત્ય ભટ્ટ, જેઓ એડવોકેટ છે ગુજરાત હાઈકોર્ટ, અંબાલાલ ચૌહાણ, જેઓ નિવૃત્ત આઈપીએસ છે, અને આ સાથે જ પ્રફુલ ત્રિવેદી, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. તમામ લોકોનું સ્વાગત છે. સૌથી પહેલા પ્રફુલ સર, આપને જ પૂછવા માંગીશ. એક પ્રશ્ન એ થાય કે વ્યાજખોરી વર્ષોથી ચાલી રહી છે, તેમાં કોઈ નવી વાત નથી, પરંતુ પ્રશ્ન એ થાય કે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે વ્યક્તિને પૈસાની જરૂર પડે, તો બેંક પાસેથી પૈસા ન લેતા તે જ્યારે આ પ્રકારના વ્યાજખોરો પાસેથી પૈસા લેશે ત્યારે સમસ્યાની શરૂઆત થાય છે. તો શું બેંકો પાસેથી લોન મળવી મુશ્કેલ છે, અને તે કારણ હોઈ શકે? જિંકલ, જે નીચેનો વર્ગ છે ને, એને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય, કોઈ એના સંતાનને વિદેશ મોકલવું હોય કે શિક્ષણની કોઈ ફી ભરવાની હોય, કોઈ મરણ થયેલું હોય ઘરમાં, ખેડૂતને ખેતી માટે જરૂરિયાત હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, આવા બધાએ જ્યારે પ્રસંગો કાઢવા માટે માણસની પોતાની પાસે જ્યારે ક્ષમતા ન હોય, ઘણા લોકો ધંધાનો વ્યાપ વધારવા પણ આ રીતે પૈસા લેતા હોય છે. પરંતુ એને જ્યારે બેંકમાંથી મળી શકે તેવી પરિસ્થિતિ ના હોય ત્યારે તે ખાનગી જે વ્યાજખોરો હોય છે એની પાસેથી એ નાણાં લેતો હોય છે. હવે આમાં બે પ્રકારમાં, જે ખાનગીમાં છે ને, એમાં સરાફી પેઢી અને વ્યાજે પૈસા આપતી કંપનીઓ કે જે સોના સામે કે બીજી મિલકત સામે આપતી હોય છે, અને બીજે હોય છે કે જે લાયસન્સ વગર જે લોકો ધંધો કરે છે વ્યાજખોરીનો, એ લોકો છે એની સામે અત્યારે જે ઝુંબેશ છે ચાલી રહી છે. કેમ કે એના પર કોઈ નિયંત્રણો નથી. જે લોકો ગેરકાયદેસર ધંધો કરે છે એને મન ફાવે એવી રીતે વ્યાજ લે છે, મન ફાવે એવું જે દેવાદાર હોય છે એની પાસે લખાણો લઈ લેતા હોય છે, એની જમીન, એનું મકાન કે એની કોઈ મિલકત, એની કાર, એ બધું એ ગીરવે લઈ લેતા હોય છે, અને આંચકી પણ લેતા હોય છે. એટલે અત્યારે એક વસ્તુ સારી છે કે રાજ્ય સરકારનું આ દિશામાં ધ્યાન ગયું છે. આપઘાતના બનાવો અગાઉ પણ બનતા હતા, પરંતુ હવે રાજ્ય સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતને ગંભીરતાથી લઈ અને પોલીસ સાથે આખું સંકલન કરી અને જે ઝુંબેશ ઉપાડી છે, એમાં લગભગ 1026 જેટલા વ્યાજખોરો સામે ગુનો દાખલ થયો છે, અને 600થી વધારાની ધરપકડ પણ થઈ છે. એટલે હવે સરકાર છે એ બહુ કડક બની છે. હવે બેંકો પાસેથી જે લોકોને નાણાં નથી મળતા જિંકલ, એને આવા લોકો પાસે જવું પડે છે. પરંતુ હવે એક બીજી વસ્તુ પણ ખુલી છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે, અને એમાંથી સામાન્ય વર્ગને નાણાં મળી શકશે. અને આ માટે જે વ્યાજખોરોને નાથવા માટેના જે લોકદરબાર ચાલે છે, એમાં આ પ્રકારના બેંકના અધિકારીને પણ હાજર રખાય છે. કેટલીક સરકારની યોજનાઓ છે ખરી સામાન્ય વર્ગને પૈસા મળે, પણ એ લોકો સુધી પહોંચી નથી હોતી. આ ઉપરાંત એક ત્રીજો પ્રયત્ન સરકાર એવો પણ કરી રહી છે કે જે 8 મહાનગરપાલિકાઓ છે એના દ્વારા જે લારી ગલ્લાઓ છે એ લોકોને પહેલા વખતે 10,000 અને એ ભરી દે, પછીથી એને 20,000 સુધીની એ લોન આપે અને એનો ધંધો ચાલે, એ માટેના પ્રયાસો પણ હાથ ધરાયા છે. બિલકુલ. આદિત્યભાઈ, આપને પૂછવા માંગીશ કે નાણાં ધીરવાને લઈને સૌથી પહેલા જો આરબીઆઈની વાત કરવામાં આવે તો આરબીઆઈમાં કેવા પ્રકારના નિયમો છે, અને આ સાથે જ ગુજરાત મની લેન્ડર 2011નો જે એક્ટ છે તે શું કહે છે, કેવા પ્રકારના નિયમો છે? જો આરબીઆઈનું જે રેગ્યુલેશન છે એ બેન્કિંગ કંપની અને એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ એના ઉપર લાગતું હોય છે. જેટલી પણ બેંક્સ અને એનબીએફસી જે આરબીઆઈ થ્રુ રેગ્યુલેટ થાય છે એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. આરબીઆઈનો એક નિયત કરેલો એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે, એનાથી ઉપર ચાર્જ નથી કરી શકાતું.
જો કોઈ ગેરરીતિ માલુમ પડે તો ઓમ્બુડ્સમેન છે, એના ઉપર આરબીઆઈના ગવર્નર પોતે છે, તેમનું જે લાયસન્સ છે રદ કરી દેવામાં આવતું હોય છે. અને આરબીઆઈના તમામ રેગ્યુલેશન ખૂબ જ સ્ટ્રિક્ટ હોય છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો, આ બધી વસ્તુઓ સ્ટ્રિક્ટલી મેન્ટેન થાય એ આરબીઆઈ જોતું હોય છે. બટ જ્યારે આરબીઆઈની જે ફાઇનાન્શિયલ નેટ છે, બેન્કિંગ કંપનીઝની જે ફાઇનાન્શિયલ નેટ છે, એમાં જે લોકો નથી આવતા, આપણે જે વાત કરીએ પ્રમાણે કે જેમને એકચ્યુઅલ ફાઇનાન્શિયલ સિસ્ટમનો, ફોર્મલ ફાઇનાન્શિયલ સિસ્ટમનો એક્સેસ નથી, તેવા લોકો માટે મની લેન્ડર્સ છે. અને જે મની લેન્ડર્સ છે તેમની નાણાકીય ગતિવિધિઓને રેગ્યુલેટ કરવા માટે આજે મની લેન્ડર્સ એક્ટ 2011નો જે કાયદો છે ગુજરાત સરકારે પાસ કર્યો છે. કાયદાની જોગવાઈઓ તો ખૂબ જ શ્રેષ્ઠ છે, પરંતુ હવે જે વેલકમ વાત છે એ છે કે સરકાર એના બાબતે સિરિયસ થઈ છે ને એનું ઇમ્પ્લિમેન્ટેશન બહુ સારી રીતે કરી રહી છે. તો કાયદાની જોગવાઈઓ હું ટૂંકમાં આપને રજૂ કરી દઉં. સૌથી પહેલા તો કોઈ પણ નાણાં ધીરનાર જે વ્યક્તિ છે, જેને આપણે શરાફ કહીએ છીએ, શરાફી પેઢી કહીએ છીએ, તેમણે પહેલા તો લાયસન્સ લેવું પડે. લાયસન્સ લીધા બાદ કોઈ પણ વ્યક્તિને નાણાં ધીરે છે તો દર 6 મહિને એને હિસાબનો ચોપડો આપવો પડે. જસ્ટ લાઈક આપણું એક લોન અકાઉન્ટ છે, તો લોન અકાઉન્ટમાં જેમ બેંકમાંથી સ્ટેટમેન્ટ મળે કે આ મહિને આટલું ઇન્ટરેસ્ટ ચડ્યું, એવી જ રીતે કેટલા તમે રૂપિયા ક્રેડિટ કરાવડાયા, કેટલું વ્યાજ ચડ્યું, એનો આખો હિસાબ કિતાબ છે દર 6 મહિને જેણે રૂપિયા તમારી પાસેથી લીધા છે તમારે એને આપવો પડે. અને સરકાર એના બાબતે વ્યાજનો દર પણ નિયત કરી શકશે. અને જો આ પ્રમાણે ચોપડા મેન્ટેન નહીં કરવામાં આવતા હોય તો તેનું લાયસન્સ પણ રદ થઈ શકશે. લાયસન્સ તમારી પાસે વેલિડ પણ હોય તો પણ દર 4 વર્ષે લાયસન્સ રિન્યુ કરાવવું પડતું હોય છે. તો આ બધી જોગવાઈઓ અત્યાર સુધી એવું લાગે છે કે એટલી સ્ટ્રિક્ટ રીતે એન્ફોર્સ નથી થઈ રહી, પરંતુ હવે આ જે સરકાર એક્ટિવ થઈ છે તેમાં દરેક નાણાં ધીરનાર પાસે લાયસન્સ માંગવામાં આવે છે. જો લાયસન્સ નથી તો તેમની ઉપર તેમને રેગ્યુલેટ કરવામાં આવે છે, તેમની ઉપર કડક પગલાં લેવામાં આવે છે. તો આ જે સ્ટેપ્સ સરકાર લઈ રહી છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને હું એની ખૂબ જ પ્રશંસા કરું છું. બિલકુલ. અમરલાલભાઈ, આપને પૂછવા માંગીશ, સૌપ્રથમ તો સરકાર દ્વારા જે વ્યાજખોરોને લઈને હાલ કામગીરી કરવામાં આવી રહી છે ખૂબ સરાહનીય છે, પરંતુ આપને પ્રશ્ન કરવા માંગીશ કે વ્યાજખોરો માટે ખરેખર કાયદામાં કેવા પ્રકારની જોગવાઈ છે? કાયદામાં આપણે જે રીતે વાત કરી કે આ જે મની લોન્ડરિંગ એક્ટ છે, મની લેન્ડિંગ એક્ટ, હા, લોન્ડરિંગ ઇઝ ડિફરન્ટ. હા, યસ, મની લેન્ડિંગ એક્ટ, હા, યસ, મની લેન્ડિંગ એક્ટ. એટલે એમાં જે પ્રમાણે જોગવાઈઓ છે એ જોગવાઈઓનો ભંગ થાય તો એની સામે ફરિયાદ થાય તો એની સામે પગલાં લઈ શકાય છે, એ એક વાત છે. પછી બીજી વાત, જો વધારાના નાણાં વ્યાજના નામે, પેનલ્ટીના નામે એ રીતે લેવામાં આવે તો એને એક્સટોર્શનની કેડરમાં મૂકી શકાય. અને એક્સટોર્શન એટલે જબરજસ્તીથી કોઈની પાસેથી પૈસા પડાવી લેવા, એટલે એમાં આવે છે ને એક્સટોર્શનની જે પનિશમેન્ટની એ છે એ વધારે છે, કોગ્નિઝેબલ ગુનો છે અને એનાથી એ અટકે છે. ત્રીજી વસ્તુ એ આવે છે કે આમાં શોષણખોરી અને એક્સપ્લોઇટેશન એ બધી કલમો પણ એમાં લાગુ પડી શકે છે, ડિપેન્ડિંગ અપોન ધી નેચર ઓફ ધી ક્રાઇમ, જે પ્રકારનો ગુનો હોય એ પ્રકારની. એટલે એકંદરે પોલીસ સિસ્ટમ બિલકુલ બરાબર છે. અને જે નવો જે કાયદો 2011નો જે બહાર પાડ્યો છે દેટ ઇઝ ઓલ્સો સફિશિયન્ટ. સવાલ એ છે કે લોકોને આ જે વ્યાજખોરો છે એમની પાસે જતાં અટકાવવા માટે શું કરવું જોઈએ. એક આ સરકારનું સારું પ્રશંસનીય પગલું છે કે લોક દરબારની જ્યારે થાય છે ત્યારે બેંકના અધિકારીને હાજર રાખવામાં આવે છે, કઈ રીતે કઈ યોજના હેઠળ કેવી લોનની અને એવી સગવડો છે એ સમજાવે છે. અને એ પણ સાથે સાથે સમજાવવામાં આવે છે કે શા માટે આ બીજા જે વ્યાજખોરો છે એમના ચક્કરમાં કેમ નહીં ફસાવવો, અને એના આપણે પરિણામો પણ જોઈએ છીએ. અને નોટ ઓનલી આ જે વ્યાજખોરોનું જે છે ને એ આપણે સમાજમાં તો દૂષણ છે જ, એ હકીકત છે, પણ ઇન્ટરનેશનલ લેવલે પણ તમે જુઓ રાજકીય રીતે તો દાખલા તરીકે ચાઇનાએ આજકાલ નાના નાના દેશોને લોન આપી અને એટલા બધા મજબૂર કર્યા છે કે એ દેશોએ એની શરતો માનવી જ પડે એ પ્રકારની પોઝિશન થઈ છે. અત્યારે પાકિસ્તાન લગભગ દેવાળિયા જેવી પોઝિશન છે, એમાં ચાઇનાનો આ રીતનો મોટો હાથ છે. માલદીવની પણ એ જ પ્રકારની પોઝિશન છે. અને બીજી બાજુ આપણે જોઈએ તો આપણે પણ જે વર્લ્ડ બેંક તરફથી કે બીજા સંસ્થાઓ છે એના તરફથી લોન લઈએ છીએ ત્યારે એનું પોલિટિકલ પ્રેશર એ આપણને ખ્યાલ નથી આવતો, પણ એ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એની અસર પડતી હોય છે. અલ્ટિમેટલી જોવા જઈએ તો મની રૂલ્સ ધી વર્લ્ડ,
પૈસા જ એ દુનિયા ઉપર રાજ કરે છે અને લોકોને જ્યારે જ્યારે પૈસાની જરૂર પડે છે અને જો એમને નથી મળતા તો એ ગમે તેવા સીધા આડા રસ્તા જે અપનાવે છે અને એના કારણે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. અને છેલ્લે જોઈએ તો ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે પછેડી પ્રમાણે સોળ તાણવી, જેટલી તમારી પછેડી હોય એ પ્રમાણે જ તમારે લાંબા ટૂંકા થવું અને બિનજરૂરી રિસ્ક ન લેવું. તમને એમ બરાબર 100% લાગે કે આપણે કંઈ કંપની શરૂ કરી રહ્યા છીએ કે કોઈ ધંધો શરૂ કરી રહ્યા છીએ, એમાં આપણને પૂરતું વળતર મળશે અને આ લોનનો બરાબર વ્યવસ્થિત ઉપયોગ થશે. એ સિવાય પણ સમાજમાં મોભા માટે ઘણી વખત ખાલી ખોટા મોટા ખર્ચા એ કરતા હોય છે. મારી એક સ્કૂટર લાવવાની કેપેસિટી ના હોય પણ લોકોને બતાવવા માટે વટ પાડવા માટે હું મર્સિડીઝ કે ઓડી કે નહીં ગમે તેમ કરી અને આડો કરીને હું લોન લઉં અને પછી ન ભરી શકું તો એ પોઝિશન બહુ ખરાબ થઈ જતી હોય છે. અને એમાં ઘણા લોકોને છેલ્લે સુસાઇડ કરવાના, અને એ પોતે સુસાઇડ કરે એ તો ઠીક છે, પોતાના કુટુંબીજનોને પણ સુસાઇડ કરવાની અથવા એમને મારી નાખીને પછી પોતે સુસાઇડ કરે એવા પણ પ્રસંગો બનતા હોય છે. આપનું કહેવું છે કે જરૂર પડે તો જ આ પ્રકારે નાણાં લેવા જોઈએ. You are absolutely right. Yes. પ્રફુલ સર, આપને પૂછવા માંગીશ કે જે આ પ્રકારના વ્યાજખોરો છે એ કાયદાની ચુંગલમાંથી બચવા માટે એવા પ્રકારનું જ લખાણ કરાવે છે કે કાયદામાં ન ફસાય, શું કહેશો? જિંકલ અંબાલાલભાઈએ સારો શબ્દ વાપર્યો કે ભાઈ તમારી પછેડીમાં પગ એટલા જ લાંબા કરો કે જેથી પગ બહાર ના નીકળી જાય. પછેડીનો પનો હોય એટલો જ તમે એમ આમાં ઢંકાઈ શકશો એમ. એટલે તમારી જેટલી આવક હોય એટલું જ તમે જો જાવક રાખો તો તમે દેવામાંથી બચી શકો છો. મારા એક વડવા હતા એ કહેતા હતા કે વ્યાજને ઘોડે ના આંબે. એટલે વ્યાજ એટલું ઝડપથી વધતું હોય છે. એમાં જે ખાનગી સાહુકારો હોય છે, ખાનગી આ વ્યાજખોરો હોય છે, સાહુકાર તો ના કહેવાય પણ જે વ્યાજખોરો હોય છે એની જે ટકાવારી એટલી મોટી હોય છે કે કોઈએ લાખ કે 1.5 લાખ લીધા હોય એના 6 લાખ ચૂકવાઈ જાય પછી પાછું નીકળ્યા જ કરે. એટલે એ કયા પ્રકારે એ ગણિત એનું હોય છે એ પોતે જ જાણતા હોય છે. અને બીજું જે પૈસા લેનાર માણસ છે, જે તમારો પ્રશ્ન હતો એનો જવાબ આપું છું કે જે પૈસા લેનાર છે એની પાસે એવા પ્રકારનું લખાણ એની પાસેથી લઈ લેવામાં આવે છે કે જેથી કરી કોઈ કાયદાકીય પ્રશ્ન ઊભો થાય તો એક છટકબારીમાંથી છટકી જાય એ પ્રકારના લખાણો કરાવતા હોય છે. માની લો કે 1.5 લાખ લીધા હોય તો અમે 5 લાખનું લખાણ લે. કેટલાક તો સામે જમીન લખાવી લેતા હોય છે, મકાન લખાવી લેતા હોય છે. હવે ખેતીની જમીન અત્યારે એટલી કિંમતી થઈ ગઈ છે. આજે જ એક રાજકોટના ડૉક્ટરનો બનાવ આવ્યો છે. એ ડૉક્ટર પોતે ધીરધારનો ધંધો કરતો હતો અને એક વ્યક્તિને 10 લાખ રૂપિયા વ્યાજવે આપ્યા પછી એની 80 લાખની જમીન લખાવી લીધી હતી. અને આ હમણાં પોલીસમાં બહાર આવ્યું. હવે પોલીસ માટે પણ બહુ મોટું કન્ફ્યુઝન એ ઊભું થઈ ગયું છે. એ લોકોને ઇન્વેસ્ટિગેશનમાં આ બાબત બહુ જ વધી ગઈ છે કે ભાઈ ફરિયાદીએ જે ફરિયાદ કરી છે એ તથ્ય છે એટલે વ્યાજખોર છે, એ ગુનેગાર છે કે પેલાને નાણાં નથી આપવા એને દાનત બગડી છે માટે આ ફરિયાદ કરી રહ્યો છે. આ બાબતને જે એને એનાલિસિસ કરવું પડે એ બહુ જ અઘરું હોય છે. અંબાલાલભાઈ તો પૂર્વ IPS અધિકારી છે એટલે એમને ખ્યાલ હશે કે આ બધી એટલી અઘરી પ્રક્રિયામાંથી પોલીસ પસાર થઈ રહી છે. પરંતુ આપણે એટલી સંતોષ લઈ શકીએ કે આ એક જે બહુ જ મોટું મૂળિયા નાખી ગયેલું દૂષણ હતું એ દૂષણ સામે હવે પગલાં લેવાનું ચાલુ કર્યું છે અને જે સામાન્ય વર્ગ છે એને બચાવવાનું ચાલુ કર્યું છે. એટલા પૂરતો આપણે ચોક્કસ સંતોષ લઈ શકીએ. પરંતુ સાથે જિંકલ એક સેવા બેંક હતી ઈલાબેનની કે જેણે શાકભાજીવાળાને નાના ફેરિયાઓને 10-20 હજાર આપે અને એ આપી દેતા હતા. એક બહુ જ બેંકોનો મોટો અનુભવ છે કે જે નાની લોન લેનારા હોય છે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ એ પ્રામાણિકતાપૂર્વક ભરી દેતા હોય છે. જે મોટા ઉદ્યોગપતિઓ છે એ એમાં બધું સમેટીને ભાગી જતા હોય છે. આ બેંકોનો પણ અનુભવ છે. અને સામે ખરાબ તત્વ એ છે કે સામાન્ય માણસ જ્યારે લોન લેવા જાય ત્યારે એની પાસેથી અનેક પ્રકારની ક્વેરીઝ કાઢવામાં આવે, અનેક પ્રકારના કાગળો માગવામાં આવે કે પેલો કંટાળી જાય. જ્યારે કોઈને 40 કે 45 લાખ લેવા હોય તો એટલી બધી એની ક્વેરીઝ થાય. એના બદલે જો 40 કે 45 હજાર કરોડ લેવા હોય તો એને સરળતાથી મળી જાય કારણ કે એની બેલેન્સ શીટ એ પ્રમાણે બનાવેલી હોય.
જી બિલકુલ, આપનું કહેવું છે કે જે ગરીબ વર્ગ છે તેને ખાસ કરીને તકલીફ પડી રહી છે અને જ્યારથી પોલીસ તંત્ર ગરીબ અને મધ્યમ વર્ગ બંને, મધ્યમ વર્ગને બિલકુલ જ્યારથી પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારે લોક દરબારનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. આદિત્યભાઈ, આપને પૂછવા માંગીશ કે કોઈ વ્યક્તિ જો દેવાદાર સાબિત થઈ જાય તો તેને લઈને આપણા દેશના જે કાયદા છે અન્ય દેશની સરખામણીમાં ક્યાંક ને ક્યાંક નબળા છે કે કેમ? બેન, દેવાળું ફૂંકવું છે ને એના વર્ડની પાછળ એક હિસ્ટ્રી છે. જે વ્યક્તિ દેવાળું ફૂંકે ને એને એ પોતાના ઘરની બહાર એક દીવો રાખતું. આ પ્રાચીન સમયની વાત છે. એટલે એને દિયેવાલા કહેવાતું. એટલે જેના ઘરે દીવો હોય એના ઘરે ઉઘરાણી કરવા નહીં જવાનું, એટલે એ દિયેવાલા. એમાંથી થઈ ગયું કે એ દિવાલિયા હે, એનું દેવાળિયું ફૂંકી દીધું. દીવાવાળા, એટલે દીવાવાળા, બરાબર. તો દેવાવાળા અને દીવાવાળા, આમાંથી આ દિવાળીઓ શબ્દ આવી ગયો. પરંતુ એક કોમન સેન્સ એ છે, સિવિલાઇઝેશનની એક રિક્વાયરમેન્ટ એ છે કે જે વ્યક્તિ દેવાળું ફૂંકે છે એને એટલો મજબૂર ના કરો કે એની પાસે એકમાત્ર ઓપ્શન રહે કે આત્મહત્યા કરે. આપણે સભ્ય સમાજના માણસો છીએ, બની શકે કે એણે કોઈક સાહસ કર્યું હોય, ફાઇનાન્શિયલ રિસ્ક લીધું હોય અને નિષ્ફળ ગયો. તો જે ઇન્સોલ્વન્સીનો જે કાયદો છે એ એવું કહે છે કે જે પણ વ્યક્તિ આ પ્રકારે કોઈક સાહસ કરે છે, સફળ નથી જતું, તો એ પોતે ઇન્સોલ્વન્સીની અરજી કરી શકે, દેવાળું ફૂંકી શકે. અને જ્યારે ઇન્સોલ્વન્સીની અરજી કરવામાં આવે, કોર્ટ એને ઇન્સોલ્વન્ટ જાહેર કરે, ત્યારે એની પાસે અમુક બેઝિક એસેટ, જે એને એક છત જોતી હોય, એક છાપરું જોતું હોય, એક નાનકડું ઘર રાખવામાં આવે, એના પત્નીના જે સ્ત્રીધન છે એ, અને અમુક બેઝિક એમ્યુનિટીઝ સિવાય બાકીની જે એસેટ્સ હોય એ વેચી દેવામાં આવે અને પછી એને એસેટ્સ અને લાયબિલિટી બંનેમાંથી મુક્ત કરી દેવામાં આવે. જ્યારે મારી બેલેન્સ શીટ 0-0 થઈ ગઈ ત્યારે હું વન્સ અગેન મારી લાઈફની નવી શરૂઆત કરી શકું. હવે આપણા દેશમાં આ જે કલ્ચર છે એને ટાબુ ગણવામાં આવે છે કે દેવાળું કેવી રીતે ફૂંકી શકાય, ઇન્સોલ્વન્સીની અરજી કેવી રીતે કરી શકાય. પરંતુ હકીકતે તમે જોવા જાઓ તો અક્રોસ ધ વર્લ્ડ મોટા મોટા સેલિબ્રિટીઝે ઇન્સોલ્વન્સી અરજીઓ કરી છે, એકની 2-3 વાર કરેલી છે. બે જાણીતા નામ આપું, માઇક ટાયસન અને માઇકલ જેક્સન. આ બધા કેટલા બધા સેલિબ્રિટીઝ યુએસએમાં એવું છે કે મલ્ટિપલ ટાઈમ્સ ઇન્સોલ્વન્સીની અરજી કરતા હોય છે અને કોર્ટ એમને ગ્રાન્ટ કરતી હોય છે. પરંતુ આ કલ્ચર આપણા કન્ટેક્સમાં, આપણા લીગલ કન્ટેક્સમાં એટલું સરળ પણ નથી અને આપણા કાયદાઓ એટલા સ્ટ્રીમલાઇન થયેલા નથી. ગુજરાતની વાત કરવામાં આવે તો પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી એક્ટ છે અને આજની તારીખે પણ જે વ્યક્તિ ઇન્સોલ્વન્ટ હોય એ પ્રકારે અરજી કરી શકે છે. પરંતુ એ પ્રોસેસ એટલી લાંબી, ખર્ચાળ અને એટલી કોમ્પ્લિકેટેડ છે કે સામાન્ય રીતે લોકો આ પ્રોસેસ ઇન્વોક કરતા નથી. જેથી કરીને મારે એવું કહેવું છે કે અત્યારે એક નવો કાયદો આવ્યો છે, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ 2016. એનામાં ઇન્ડિવિજ્યુઅલ ઇન્સોલ્વન્સીની જોગવાઈઓ છે, પરંતુ કેન્દ્ર સરકારે એને નોટિફાઈ નથી કરી. તો જો આ પ્રોવિઝન્સને નોટિફાઈ કરવામાં આવે તો એના કારણે પણ એવું થઈ શકે કે આ જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે, જે લોકો નાદારી ફેસ કરી રહ્યા છે, એમના માટે એક બેટર ઓપોર્ચ્યુનિટીઝ ફોર ફ્યુચર આપણે બનાવી શકીએ. બિલકુલ. આદિત્યભાઈ, એક પ્રશ્ન અહીંયા એ પણ થઈ રહ્યું છે કે જ્યારે આપણે વ્યાજખોરોની વાત કરી રહ્યા છે, અધિકૃત કયા હોઈ શકે, અનધિકૃત કયા હોઈ શકે, આ શબ્દો જે છે તેની પર પ્રકાશ પાડશો. બેન, હું એવું માનું છું કે બિનઅધિકૃત પાસે જે લોકો જાય છે એ એમનો પ્રોબ્લેમ છે. કારણ કે આજની તારીખે એક સુંદર કલ્ચર બનાવવામાં આવ્યું છે. 2014માં જનધન યોજનાની વાત થઈ. દરેક વ્યક્તિને એન્કરેજ કરવામાં આવ્યું કે તમે બેંકમાં ખાતા ખોલાવો. બીજું એક એન્કરેજમેન્ટ એ કરવામાં આવ્યું, આજની તારીખે સરકાર 5 લાખ સુધી કર રાહત આપે છે. તમારી વાર્ષિક જો ઇન્કમ 5 લાખ સુધીની છે તો તમને કરમાં રાહતો છે. પરંતુ એક મેન્ટાલિટી એવી છે કે જે પણ આપણી ઇન્કમ થાય છે આપણે કેશમાં જ જોઈએ છે, જે વ્યવહારો કરવા છે આપણે કેશમાં કરવા છે. એટલા જ માટે બિનઅધિકૃત વ્યવહારોની વાત આવે છે. હવે સાહેબે જે વાત કરી, પ્રફુલભાઈએ, કે આપણે અત્યારે એવી સ્થિતિ આવે છે કે કોણ સાચું, ખરેખર નાના ધીરનાર સાચો કે જેણે બોરોઈંગ કર્યું છે એ સાચો, અને વર્ઝન શોધવામાં મુશ્કેલી પડી રહી છે. તો આ વસ્તુ જે છે એ કેમ આપણે બેન્કિંગ સેક્ટરમાં નથી નડતી? કારણ કે જે પણ લોન આપવામાં આવેલી છે એ લોન તમને ઓન અકાઉન્ટ આપવામાં આવેલી છે, એટલે યુ કેન ટ્રેક કે કેટલા રૂપિયા એ લોકો એકચ્યુઅલી આપ્યા, કેટલું વ્યાજ ચડાવ્યું. પણ આમાં તો ખાલી એક દસ્તાવેજ હોય અને એની અંદર પ્રોમિસરી નોટ લખી લીધી હોય કે 2 લાખ આપ્યા હોય, 5 લાખ લખાઈ લીધા હોય. પછી કોણ સાચું કોણ ખોટું એ આઈડેન્ટિફાઈ કરવું જ મુશ્કેલ થઈ જતું હોય. પરંતુ એક ક્રેડિટ કલ્ચર કેમ નહીં કે જે પણ કોઈ રૂપિયા આવે છે હું જઈને બેંકમાં ભરી દઈશ. હવે આજની તારીખે જો તમે એ કલ્ચર અપનાવવામાં આવશે તો બની શકે કે 10-20 હજાર રૂપિયા કર પેટે કેન્દ્ર સરકાર લઈ જશે. આજની તારીખે આંકડા ખૂબ ખરાબ છે. 3-4% લોકો ટોટલ સિટીઝન્સમાં 4% લોકો ટેક્સ ભરી રહ્યા છે. તો એના કારણે એક પ્રોબ્લેમ થાય છે. કર બચાવવા જતાં તમે વ્યાજખોરોના દૂષણમાં પડી જાઓ છો. એક કોમન પરસેપ્શન એવું છે કે બેંકમાંથી લોન નથી મળતી, બહુ બધા કાગળ માંગે છે. બેંકમાંથી લોન એટલે નથી મળતી કારણ કે તમારી કોઈ ક્રેડિટ હિસ્ટ્રી નથી, તમારા અકાઉન્ટમાં કોઈ ટ્રાન્ઝેક્શન્સ દેખાતા નથી, અને તેમ છતાં તમે મોટી મોટી લોન માંગવા જાઓ છો. ઓફકોર્સ 30-40 લાખ એ મોટી લોન ના કહી શકાય, પરંતુ જ્યારે તમારા ખાતાની અંદર 3 લાખ બી નથી બોલતા ત્યારે 30-40 લાખની લોન રિલેટિવલી મોટી ગણાય. અને આપણે જે વાત કરી કે ફ્યુજિટિવ ઓફેન્ડર્સ, જેના નામ હું ઓન સ્ક્રીન લેવા નથી માંગતો પણ જગ જાણે છે
કે મોટા મોટા જે ઓફેન્ડર્સ છે એ ભાગી ગયા છે, વિદેશમાં જતા રહ્યા છે. તો એ લોકો એમના એકાઉન્ટિંગ કેટલા સારા કરે છે. તમે એટલું સારું એટલું પદ્ધતિસર ના જઈ શકો, પણ જે આવક આવે છે જો ચોપડે બતાવશો તો તમે ખૂબ સક્સેસફુલ થઈ શકશો. આજની તારીખે પેટીએમ છે, અલગ અલગ જે QR કોડ વાળી કંપની છે એ શું કરે છે, તમારી ફાઇનાન્શિયલ હિસ્ટ્રી શોધે છે અને એ જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એના ઉપર સ્મોલ લોન્સ આપી રહી છે. તો હું તો દરેક ઇવન શાકભાજીવાળાને, રિક્ષાવાળાને, જે પણ નાનો મધ્યમ વર્ગનો માણસ છે બધાને કહું છું, જે રકમ આવે એ તમે અકાઉન્ટેડ લો. ટેક્સ નહીં ભરવો પડે, કદાચ ભરવો પડશે તો 5-10 હજાર ભરવો પડશે, પણ એની સામે લોન માટે ફોર્મલ સેક્ટરમાંથી ઓપોર્ચ્યુનિટીઝ ખૂબ વધી જશે. બિલકુલ, ટેક્સ ચોરી ક્યાંક ને ક્યાંક લોકો કરે છે તેમ આપનું કહેવું છે. અંબાલાલભાઈ, આપને કેમ પૂછવા માંગીશ કે જે પ્રકારે પોલીસ દ્વારા હાલ લોક દરબાર કરવામાં આવી રહ્યું છે, મોક ડ્રીલ કરવામાં આવી રહી છે, આપને પૂછવા માંગીશ કે આ જે વ્યાજખોરો છે તેની સામે કોઈ ચોક્કસ પગલાં અત્યાર સુધી કેમ ન લેવાય, આટલું મોડું કેમ થયું? આમાં એવું છે કે આપણી આખી સિસ્ટમ ઘણી બધી કરપ્ટ છે. પહેલી વાત એ છે કે સરકારની કોઈ યોજના હોય કે જેમાં લોન આપવાની હોય અથવા બેંક તરફથી લોન સેન્કશન થાય ત્યારે જે મોટા લોકો જે છે, મોટી લોનવાળા જે છે, એમને ઘણી વખતે એવું કહેવામાં આવે છે કે તમારે આ ક્યાં ભરવાની છે અથવા આટલી બધી પૂરેપૂરી તમારે ક્યાં ભરવાની છે, એમાં અમારા 10%, 20%, 25%, 50% એ એમાં અમારા રાખજો. એટલે જે બેંક અથવા સરકારના અધિકારીઓ એ જે લોન આપે છે એ એમાં જ ત્યાંથી જ એની શરૂઆત થાય છે કે આ હવે બેંકની જે કે સરકારની જે સરકાર દ્વારા બેંકની જે લોન આપવામાં આવશે એમાં એ ડિફોલ્ટ જ થવાની છે. અને હમણાં આદિત્યભાઈએ કહ્યું એમ કે મોટા મોટા જે લોકો છે એ બધા લોન લઈને ભાગી ગયા છે. મને યાદ આવે છે કે વર્ષો પહેલાં એક ડિફરન્શિયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટની લોન નાના માણસોને આપવામાં આવતી હતી. તે વખતે હું એક બેંકના સેમિનારમાં ગયેલો, મને બોલાવવામાં આવેલો, તો ત્યાં બધા હોવા કરતા હતા કે આ શાકભાજીવાળાને 2%, 3%, 4% એ મળે છે ને અમારે લોન લેવી હોય તો 10-12%. ત્યારે બેંકના અધિકૃત ઓફિસરોએ જાહેર કર્યું કે જે ડિફરન્શિયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે ઓછા વ્યાજની જે લોન આપવામાં આવે છે એનો રિકવરી રેટ છે એ ઇટ ઇઝ અબાઉટ મોર ધેન 85%, 90% અને 95%. કારણ કે એ લોકોને પોતાનું રોજનું રોજ એમાં ગુજરાન ચલાવવાનું હોય છે અને કોઈ વખતે 1-2 ટંક ભૂખ્યા રહીને પણ એ લોનના હપ્તા ભરી દેશે કે જેથી એને ફર્ધર લોન મળી શકે. જ્યારે જે માણસ 100 કરોડ, 200 કરોડ, 1000 કરોડ લઈને જે જાય છે, આજે દાખલા તરીકે નીરવ મોદીનું સ્ટેટમેન્ટ છે, વેધર વી બિલીવ ઇટ ઓર નોટ, પણ એ એમ કહે છે કે મેં આટલા 1000 કરોડ લીધા છે, એમાંથી મોર દેન 70% તો મેં નેતાઓને આપી દીધા છે, પોલિટિકલ પાર્ટીઓને આપી દીધા છે. એટલે એ બતાવે છે કે આપણું જે ક્રેડિટ કલ્ચર છે એ ક્યાંક કરપ્ટ. હા, ઇટ ઇઝ ક્યાંક નહીં, ઇટ ઇઝ એવરીવેર કરપ્ટ અને ક્યાંક જ એ પ્રમાણિક છે એમ. એવરીવેર ઇટ ઇઝ. અને આ વ્યાજનું છે ને, એક આપણે બીજા કોઈ એની ધર્મ બાબતમાં નથી જતા, પણ ઇસ્લામમાં વ્યાજની સખત મનાઈ છે. અને આઈ હેવ સીન સમ એમ્પ્લોઈઝ, મુસ્લિમ એમ્પ્લોયી, કે જે લોકો પ્રોવિડન્ટ ફંડનું પોતાનું જે વ્યાજ મળે કાયદેસરનું એ પણ નથી લેતા. અને આવા પણ એ દાખલા છે. એટલે વ્યાજ છે એ વર્ષોથી, હજારો વર્ષોથી એ ઇટ ઇઝ કન્ડેમ્ડ બાય ધી વાઇઝ પીપલ. જે લોકો સમજે છે એમને તો એ ખબર જ છે. અને પછી આવા એક બાજુ એવો પણ વર્ગ છે કે જે લોન લઈને ભાગી જવા માગે છે, અને બીજી બાજુ એવો પણ વર્ગ છે કે જેને લોન આપે અને એની પાસેથી જે મોર્ગેજ જે લીધું હોય એને ચૂસી અને એટલો બધો પાંગળો બનાવી દેવામાં આવે છે કે છેલ્લે એ આપઘાત કરે અથવા ક્યાંક ભાગી જાય કે એવા એના એ આવી જાય છે. હવે પોલીસ માટે મુશ્કેલી એ છે કે એ બધામાંથી સત્ય શોધી કાઢવું. અને પોલીસ પણ બીજા ડિપાર્ટમેન્ટની જેમ એ પણ કંઈ દૂધે ધોયેલી નથી. એટલે એ પણ ક્યારે કોનો પક્ષ લેશે, ધેટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન સો મેની અધર ફેક્ટર્સ. એના ઉપર પોલિટિકલ પ્રેશર આવે છે, એના ઉપર કરપ્શનનું એ આવે છે, બીજા પણ ઘણા બધા પ્રેશર એમાં કામ કરતા હોય છે. એટલે ઓવરઓલ જે સિસ્ટમ જે છે એ જ્યાં સુધી આપણે સમય મર્યાદા છે, આપને અટકાવવા માંગીશ. પ્રફુલ્લ સર, સમય મર્યાદા છે, ટૂંકમાં જણાવશો. જે મેગા ડ્રાઈવ રાજ્ય સરકાર દ્વારા હાલ કરવામાં આવી રહી છે, આપને શું લાગી રહ્યું છે કે વ્યાજખોરી નો અંત આવશે ખરો?
જો આની આ નિષ્ઠાથી કામ થતું રહેશે તો 100% વ્યાજખોરો દબાશે. અને અત્યારે જે વ્યાજખોરોથી જે દેવાદાર લોકો જે દબાયા હતા અને બહાર નહોતા આવતા એ હવે બહાર આવીને ફરિયાદ કરતા થયા છે. એટલે જે વ્યાજખોરોની જે ચુંગલ છે ને એને ચોક્કસપણે સરકાર ચીરી શકશે. અને એની સામે જે સરકારની યોજનાઓ દ્વારા જે નાના લોકોને જે ધિરાણ મળતું હશે એ આપવાનું ચાલુ કરશે તો પછી આ જે ખાનગી જે વ્યાજખોરો છે એને બદલે સરકારી યોજનામાંથી લેતા થશે. આટલી જો એને એક લોક શિક્ષણ આપવામાં આવે, સરકારની યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો ચોક્કસ જે સામાન્ય વર્ગ છે એ તરફ વળી શકશે અને આ વ્યાજખોરોની ચુંગલનો અંત આવશે. બિલકુલ. ઘણા બધા કિસ્સા છે, ઘણા કિસ્સાઓમાં વ્યાજખોરો મોપેડ લઈ જાય છે, ગાડી લઈ જાય છે, પત્નીને બાળકોને હેરાન કરે છે, કિડની કાઢી નાખવાની ધમકીઓ આપે છે, કાઢી નાખવાની ધમકી આપે છે. આદિત્યભાઈ, ઈવન પત્નીને પણ લઈ જાય છે, એવા પણ કિસ્સા છે. ધમકીઓ આપવામાં આવે છે, માર મારવામાં આવે છે. તો આદિત્યભાઈ, કાયદામાં આ માટે કોઈ કેવા પ્રકારની જોગવાઈ છે? બેન, એક મેન્ટાલિટી એવી છે કે પોલીસ પણ આપણને કંઈ મદદ નહીં કરે, આપણે નિરાશ થઈ જઈએ અને છેલ્લે આત્મહત્યા લોકો કરી લેતા હોય છે. પરંતુ ક્યાંક આ મેન્ટાલિટી તો ખોટી જ છે. જ્યારે તમે એવું અનુભવો છો કે યુ આર સફરિંગ થ્રુ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, પહેલા તો પોલીસને જાણ કરો. પણ માનો કે પોલીસ કોઈક કારણસર તમને સપોર્ટ નથી કરી રહી, તો એવું નથી કે પોલીસ સ્ટેશને ગયા કામ ના થયું એટલે અટકી જવાનું હોય. તમારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસને અથવા પોલીસ કમિશનરને જાણ કરવાની હોય, આઈજી, ડીઆઈજી, આખી હાયરાર્કી છે, તમારે જાણ કરવી પડે. અને તેમ છતાં પણ તમને એવું લાગે કે અહીંયા આગળ ક્યાંક પોલિટિકલ પ્રેશર કામ કરી રહ્યું છે, તો એને નાથવા માટે પણ ખૂબ જ સુંદર સંસ્થા બનેલી છે. અટકાવવા માંગી, સમય મર્યાદા છે. તમામ લોકો અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપ તમામનો આભાર. તો દર્શક મિત્રો, વ્યાજખોરોનો જે આતંક છે તે વિશે વાત કરી. આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા હાલ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આશા રાખીએ કે વ્યાજખોરોના દૂષણને ડામી શકાય. હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.